નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. એની આંખો જોઈ તે કેવી ડરામણી છે, એના પર વિશ્વાસ કેવી રીતે કરવો. ભીખ માગી રહેલા છોકરાને જોઈને બે સ્કૂલથી છૂટેલી છોકરીઓ ચર્ચા કરી રહી હતી. સ્વીટીએ તો એનાથી દૂર ચાલ્યા જવાની શિખામણ પણ આપી, પણ ક્યારેય કોઈને મચક ના આપતી ક્રેયા આજે એ ભિખારી જેવા છોકરા તરફ લાગણી દર્શાવવા લાગી અને તેણે પોતાની સ્કૂલ બેગમાંથી 10 રૂપિયા કાઢીને તેને આપી દીધા. હવે આ નિત્યક્રમ બની ગયો હતો. રોજ સ્કૂલ છૂટે ત્યારે પેલો ભિખારી ક્રેયાની રાહ જોતો સ્કૂલથી ક્રેયાને ઘરે જવાને રસ્તે ઊભો જ હોય. એ માગે નહીં તો પણ ક્રેયા તેને રોજ કંઈક ને કંઈક આપી દે. પેલો છોકરો પણ કાંઈ બોલ્યા વગર ક્રેયાએ આપેલ રૂપિયા કે નાસ્તો લઈ લે અને 5 મિનિટમાં તો ખબર નહીં ક્યાં ચાલ્યો જાય. સ્કૂલ સિવાયના સમયે જો ત્યાંથી નીકળીએ તો કોઈ દિવસ એ છોકરો ત્યાં જોવા ના મળે. આશરે 6 મહિના જેવું થયું હશે રોજની ઘટના બની ગઈ હતી. પણ ક્રેયાના પપ્પાની સારવાર માટે તેમને બીજા શહેરમાં જવું પડ્યું. ત્યારે પણ એ છોકરો નિયમિત તે જગ્યાએ ઊભો રહેતો, પણ ક્રેયાને ના જોતા નિરાશ થઈ જતો. 1-2 વાર સ્વીટીએ તેને રૂપિયા આપવા કે નાસ્તો આપવા પ્રયત્ન કર્યો, પણ તેણે તે લેવા હાથ જ લાંબો ન કર્યો. સતત 1 મહિના સુધી તે ક્રેયાની રાહ જોતો રોજ સ્કૂલ પાસે ઊભો રહેતો. ક્યારેક કોઈને કાંઈ પૂછતો પણ નહીં. ક્રેયાના પપ્પાની તબિયત બરાબર થઈ જતા જ્યારે તેઓ 1 મહિના પછી પાછા શહેરમાં આવી ગયા ત્યારે ફરીથી જૂનો નિયમ ચાલુ થઈ ગયો. જ્યારે સ્વીટીએ ક્રેયાને આ બધી વાત કરી ત્યારે તેણે પેલા ભિખારી પાસે હકીકત જાણવાનું નક્કી કર્યું. ક્રેયાએ નક્કી તો કર્યું, આજ તેને પૂછવું જ છે, પણ કેવી રીતે? એની સાથે ક્યારેય વાત તો કરી નથી. એ બોલી પણ શકે છે કે નહીં તેને પણ ક્યાં ખબર હતી કે ક્રેયાને પણ કંઈ પણ કાર્ય માટે પ્રયત્ન તો કરવો જ પડે ને. શાળા છૂટતાની સાથે બંને બહેનપણી સીધી પેલા ભિખારી પાસે પહોંચી ગઈ. આજ ક્રેયા તેના માટે ઘરેથી જમવાનું લઈ આવી હતી. તેણે વિચાર્યું કે જો કંઈક જાણવું હોય તો શરૂઆત સારી થવી જોઈએ અને તેને વિશ્વાસ આવશે તો જ તે મને હકીકત જણાવશે. માટે પોતાના માટે લાવેલું જમવાનું તેણે તે ભિખારી માટે સાચવી રાખ્યું હતું. જમવાનું મળતાની સાથે તે જ્યાં ઊભો હતો ત્યાં જ નીચે બેસી ગયો અને બીજો કોઈ વિચાર કર્યા વગર વર્ષોનો ભૂખ્યો હોય તેમ જમવા લાગ્યો. આંખના પલકારામાં તો તેણે જમવાનું પૂરું પણ કરી નાખ્યું, પણ એ એટલી ઝડપથી જમ્યો કે અડધું શાક તેના કપડા પર અને મોં પર લાગ્યું હતું. ગંદા કપડા વધુ ગંદા થઈ ગયા, પણ તેને ક્યાં કપડાની ચિંતા હતી. જમીને ઊભો થયો ત્યારે તે જાણે ભાનમાં આવ્યો હોય એમ શરમથી માથું નીચું રાખીને કપડા પર લાગેલ શાક અને હેઠ નીચે પાડીને કપડા સાફ કરવા લાગ્યો ને મોં પણ શર્ટની બાય વડે લૂસીને સાફ કર્યું. ત્યાં જેને વર્ષો પછી ઓડકાર આવ્યો હોય તેટલો મોટો અવાજ આવ્યો કે ઓડકારની સાથે તેના મોં પર સ્મિત પણ આવી ગયું. આટલા સમયમાં પહેલીવાર તેના મોં પર સ્મિત જોયું અને સ્મિત સાથે તેની આંખોમાં પણ એક નિર્દોષતા દેખાય. પહેલા જે આંખો ડરામણી લાગતી હતી તે પછીથી કોઈક વિષાદમાં હોય તેવું લાગતું હતું અને આજ તો પહેલીવાર તે આંખમાં નિર્દોષતા દેખાણી.
આજ પહેલી વાર ધ્યાનથી જોતા લાગ્યું કે તે કોઈ ભિખારી તો નહોતો. જરૂર કોઈ કારણસર તે પોતાની જાત, પોતાનો પરવેશ ભૂલીને ભિખારી જેવો થઈ ગયો હશે. અને નવાઈની વાત તો એ હતી કે તે કાયમ ક્રેયા પાસે જ ભીખ લેતો. બીજા કોઈ સામે હાથ લાંબો કરતા ક્યારેય જોવા મળ્યો નહોતો. પણ તેણે ક્યારેય કોઈ આચકલી ભર્યું કાર્ય પણ નહોતું કર્યું, જેથી તે માનસિક રીતે સાવ સ્વસ્થ તો હતો જ, એ નક્કી તો થઈ ગયું હતું. પણ તો પછી ક્રેયા પાસે જ ભીખ લેવાનું કારણ શું હોઈ શકે? પહેલી વખત આવેલ એ હાસ્ય જોઈ ક્રેયા પણ ખુશ થઈ ગઈ. આજનું તેનું ભૂખ્યું રહેવું સફળ થવું હોય તેમ લાગ્યું. રોજની જેમ આજ પણ પોતાની ઈચ્છા ક્રેયા પાસેથી ભીખ સ્વરૂપે ભોજન પૂરી થતા તે પોતાના માર્ગે જવા રવાના થઈ ગયો. ત્યાં જ ક્રેયાએ તેને રોક્યો અને કહ્યું કે મારે એક વાત પૂછવી છે, માટે તમે ઊભા રહો. એક જ વાર ક્રેયાએ કહ્યું અને તે પોતાની જગ્યાએ ઊભો રહી ગયો. પણ એની આંખો સવાલ કરતી હતી કે મારા વિશે શું જાણવું છે, અને મનમાં વિચાર કરવા લાગ્યો. આજ પહેલા કોઈ એ મારા આવો રસ લીધો નહોતો, તો પછી આ સ્કૂલમાં ભણતી છોકરીને મારા વિશે શું પૂછવું હશે? વિચારોને પડતા મૂકી તરત બોલ્યા, બોલો, શું જાણવું છે? આજ અને અત્યારે પહેલી વખત એમનો અવાજ ક્રેયા અને સ્વીટીને સાંભળવા મળ્યો. અવાજ પરથી એકદમ સરળ વ્યક્તિ જેવું લાગ્યું. ક્રેયાએ તરત પૂછ્યું, સૌથી પહેલા તો તમારું નામ કહો. નાનકડા હાસ્ય સાથે એ બોલ્યા, મારું નામ ગોપાલ છે. ક્રેયાએ સમય બગાડ્યા વગર તરત બીજો પ્રશ્ન કર્યો, ગોપાલભાઈ, સ્વીટીએ કહ્યું કે તમે મારી ગેરહાજરીમાં પણ રોજ અહીં આવતા હતા, પણ જ્યારે સ્વીટીએ તમને કંઈક આપવા પ્રયત્ન કર્યો ત્યારે તમે તે વસ્તુ સ્વીકારવાની ના પાડી દીધી, અને તમે બીજા કોઈ પાસે પણ કાંઈ લેતા નથી ને મારા હાથે જ કેમ લ્યો છો? કોઈ કારણ? હવે બોલવાનો વારો ગોપાલભાઈનો હતો. ક્રેયા અને સ્વીટી સાંભળવા ઉતાવળ થતા હતા અને ગોપાલભાઈ બોલ્યા. તેઓ એ વાત શરૂ કરતા કહ્યું કે વાત જાણે એમ છે કે આજથી 15 વર્ષ પહેલા હું મારા વતનના ગામમાં રહેતો હતો અને બાજુના શહેરમાં કોલેજના અભ્યાસ માટે ભણવા જતો હતો. જ્યારે કોલેજમાં પરીક્ષા હોય ત્યારે હું મારા મિત્ર ગૌતમના ઘરે રોકાઈ જતો. ભણવામાં પણ હું કાયમ સારો દેખાવ કરી શકતો, પણ દુનિયાદારી ને કપટ અમારા જેવા ગામડાના લોકોમાં હજુ આવ્યું નહોતું. કોલેજ સમયમાં જ મારો સંબંધ મારા જ ગામની એક સુંદર છોકરી ભાનુ સાથે નક્કી થઈ ગયો. કારણ કે અમારે ત્યાં સંબંધ નાનપણમાં જ કરી દેવાનો રિવાજ હતો. અમને બંને ને એકબીજા માટે ખૂબ પ્રેમ હતો. બધું ખૂબ સારું હતું. અમે અને અમારા ઘરના સૌ ખૂબ ખુશ હતા. કાયમ બધું સારું કોઈને હોતું નથી, અને હોય તો કોઈને કોઈ તકલીફ આવે જ છે. બસ મારી સાથે પણ એમ જ થયું. હું પરીક્ષા આપવા મારા મિત્ર ગૌતમના ત્યાં આવ્યો હતો, અને અમે રાતે હજુ વાંચતા હતા ત્યાં અમારી કોલેજના બીજા મિત્રો પવન અને રોહન રાતે ગૌતમના ઘરે આવ્યા. તેઓ આવ્યા ત્યારે ખૂબ ખુશ હતા અને આવીને તેમણે નવું મોટરસાયકલ લીધાનું કહ્યું અને ચા નાસ્તો કરવા માટે બજારમાં જવાનું કહ્યું. અમે બધા નવા મોટરસાયકલ જોઈ ખૂબ ખુશ થઈ ગયા અને કાંઈ વિચાર્યા વગર અમે બધા નાસ્તાની મોજ કરવા નીકળી ગયા. ચા નાસ્તો કરી પાછા વળતા હતા ત્યાં અચાનક પવને નવી મોટરસાયકલ અમને ચલાવવા આપી દીધી અને તેઓ અમારી પાસેની ગૌતમની મોટરસાયકલ લઈને આગળ નીકળી ગયા. અમે તો ખૂબ રાજી થઈ ગયા, કેમ કે તે સમયે નવા મોટરસાયકલ ક્યાં કોઈને મળતા હતા. હું મોટરસાયકલ ચલાવતો હતો અને અમે તો નવા મોટરસાયકલની મોજ લેતા શાંતિથી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યાં પાછળથી પોલીસની ગાડી આવી
અને અમને તેઓએ ઊભા રાખ્યા. પછી જુદા જુદા અનેક પ્રશ્નોનો મારો થયો. અમને તો આ રીતે પ્રશ્નો કરવાનું કારણ સમજાતું નહોતું, પણ અમે જે હકીકત હતી એ જ જણાવી. પણ અમને કંઈ ક્યાં ખબર હતી કે અમારી પાસેની મોટરસાયકલ ચોરીની હતી. પવન અને રોહન તો ત્યાંથી ખૂબ દૂર ચાલ્યા ગયા હતા. હવે શું કરવું તેની સમજ પડતી ન હતી. પણ પોલીસને ખબર હતી કે ચોરનું શું કરવું તે. તેઓએ અમને ચોર સમજી અમને બંનેને પોલીસ સ્ટેશન લઈ ગયા અને અમને મોટરસાયકલની ચોરી કરી લાવ્યા છીએ તે સ્વીકારી લેવા જણાવ્યું. ત્યારે અમે કેવી રીતે ફસાઈ ગયા તે સમજ્યા. અમે અમારી વાત સમજાવવા માટે પ્રયત્ન કરતા હતા અને તેઓ તેમની વાત મનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. આટલી વાત કરતા તો ગોપાલભાઈને ગળામાં ડૂમો ભરાઈ ગયો અને આંખમાં આંસુ આવી ગયા. ગોપાલભાઈને થોડા શાંત થયેલા જોઈ પછી શું થયું સ્વીટીથી પૂછાઈ ગયું અને ગોપાલભાઈ તરત બોલ્યા, પહેલા તો અમને ખૂબ ધમકાવ્યા, પછી ગૌતમના ઘરે ફોન લગાવ્યો અને તેના પપ્પાને પોલીસ સ્ટેશન બોલાવ્યા. તેના પપ્પા તો એમને પોલીસ સ્ટેશન જોઈ અવાચક થઈ ગયા અને તેઓ તો વાંચતા હતા તો એવું તો શું બન્યું કે તેઓ અહીં પહોંચી ગયા તેવા અનેક પ્રશ્નો કરવા લાગ્યા. આ જોઈ પોલીસને પણ નવાઈ લાગી. તેમણે પૂછ્યું કે શું સાચે તેઓ વાંચતા હતા અને ગૌતમના પપ્પાનો જવાબ સાંભળીને હું તો ખૂબ રડ્યો હતો. તેમણે પોલીસને કહ્યું કે મારો દીકરો વાંચતો હતો પણ આ ગોપાલ જ એને લઈ ગયો હશે અને કદાચ આ મોટરસાયકલની ચોરી પણ કદાચ એને જ કરી હશે. મારો દીકરો તો ભોળો છે સાહેબ, એ કંઈ ન કરે અને મારે ક્યાં કોઈ ખોટ છે? મારું છે એ બધું ગૌતમનું છે ને આ ગામડિયા પાસે કાંઈ નથી, માટે તેણે જ લાલચમાં આવીને આ ચોરી કરી હશે. મારો દીકરો તો સાવ નિર્દોષ છે સાહેબ, એને છોડી દો અને આ ગોપાલને નાખી દો જેલમાં. ગૌતમે તેના પિતાને હકીકત જણાવવા પ્રયત્ન કર્યો પણ તેમણે તેને કડક શબ્દોમાં ચૂપ રહેવા જણાવી દીધું. આમ પણ તે તેના પિતાથી ખૂબ ડરતો હતો. ગૌતમના પિતાની વાત સાંભળીને પોલીસે તેને તેના પિતા સાથે ઘરે જવા રજા આપી દીધી. હવે વધ્યો હું. પોલીસે મને પણ ઘરે જાણ કરવા ફોન કર્યા કહ્યું, પણ મને ખૂબ ડર લાગતો હતો, પણ મારો કોઈ વાંક નહોતો. મેં ઘરે ફોન લગાવ્યો. મોડી રાતે ફોન આવવાથી ઘરમાં બધા ગભરાઈ ગયા અને ચિંતિત સ્વરે મારા પિતાએ ફોન ઉપાડ્યો અને મારો અવાજ સાંભળી પહેલો જ પ્રશ્ન કર્યો કે બધું બરાબર તો છે ને? કેમ આટલી રાત્રે ફોન કર્યો? તે સમયમાં આખા ગામમાં જે ગણો તે અમારા ઘરે એ જ ફોન હતો. અમારું ઘર ગામમાં અગ્રેસર ગણાતું, માટે અમે પણ સુખી કુટુંબ ગણાતું અને ગામમાં અમારા કુટુંબનો એક મોભો હતો. પિતાને શું કહું અને કેવી રીતે વાત કરું તે વિચારવા હું ખોવાયેલો હતો. ત્યાં મારા હાથમાંથી ફોન પોલીસે લઈ લીધો અને તેમણે જણાવ્યું કે તમારો સપુત્રને તમે ભણવા શહેર મોકલ્યો છે અને તે અહીં ચોરીને રવાડે ચડ્યો છે અને આજ તો એ ચોરી કરેલા મોટરસાયકલ સાથે ઝડપાઈ ગયો છે. તમે તમારા દીકરાને રાહ ના જુઓ એટલે તમને જાણ કરવા ફોન કર્યો છે. હવે એને યોગ્ય સજા થશે જેથી બીજી વાર ચોરી કરવાનો વિચાર પણ ન કરે અને સજા પૂરી થતાં જ ઘરે આવશે. મારા ચિંતિત પિતાએ તેમને પોલીસ સ્ટેશનનું સરનામું પૂછ્યું અને તેઓ આવે ત્યાં સુધી કાંઈ ન કરવા ને મને સાચવવાની વિનંતીઓ કરી. પણ એમ થોડા કોઈ માને? પોલીસે કડકાઈથી કહી દીધું કે ચોર ચોરીના સામાન સાથે પકડાયો છે. આનાથી વધુ શું સાબિતી જોઈએ? તમારે મળવું હોય તો એકવાર મળી જજો, બાકી તો સદા તો એને મળશે જ. આટલું કહી તેમણે ફોન કાપી નાખ્યો અને મને ખૂણાના એક બાકડા પર બેસી રહેવા જણાયું. એક વખતે મારી હાલત તો ખૂબ ખરાબ થઈ ગઈ હતી. કોઈ દિવસ હું ખોટું પણ બોલ્યો નહોતો અને આજ મારા પર ચોરીનો આરોપ આવી ગયો. મારા પિતા પણ ખૂબ દુઃખી હશે અને મારી માં આ વાત જાણશે ત્યારે શું થશે?
હું બાકડે બેસીને ધ્રુસકે રડી પડ્યો. તોય ત્યાં હાજર કોઈને મારી કંઈ ચિંતા થતી નહોતી કે કોઈએ મને પાણી પીવા પણ ઊભો થવા ના દીધો. આટલી વાત કરતા ફરી ગોપાલભાઈને ડૂમો ભરાઈ આવ્યો અને આંખોમાં પાણી ભરાઈ આવ્યું. ક્રેયાએ પાણીની બોટલ આપી અને તેમણે ખોખારો ખાઈ ગળું સાફ કર્યું અને પાણી પીને થોડા સ્વસ્થ થયા. ગોપાલભાઈ, તમને આટલા સારા કુટુંબમાંથી આવતા હતા તો તમારી આવી હાલત શા માટે થઈ? શું તમને ખરેખર સજા થઈ? તમારા પિતા તમને મળવા ક્યારે આવ્યા? એક શ્વાસે ઘણા પ્રશ્નો ક્રેયાએ પૂછી રહી. શ્વાસ લેવા રોકાય ત્યાં ગોપાલભાઈ સામેથી બોલ્યા, હા, મારા પિતા મોડી રાત્રે જ આવ્યા હતા. કદાચ અહીંથી ફોન મૂક્યો તરત જ તેઓ ઘરેથી નીકળી ગયા હશે. તેઓ મારી ભાનુને અને તેના પરિવારને પણ સાથે લાવ્યા હતા. સાથે મારી માં અને ગામમાંથી બીજા ઘણા લોકો મને મળવા આવ્યા હતા. પણ પોલીસ સ્ટેશનમાં મારા પિતા સિવાય કોઈને આવવાની પરવાનગી મળી નહોતી. તે દિવસે છેલ્લી વખત મેં ભાનુને જોઈ હતી. તેની આંખોમાં અનેક પ્રશ્નો હતા. તેના નાજુક મુખ પર પહેલીવાર ઉદાસી હતી. મારે તેને બધી હકીકત જણાવવી હતી. તેની સાથે વાતો કરવી હતી. તેના મોં પર કાયમી રમતું હાસ્ય પાછું લાવવા પ્રયત્ન કરતો હતો. પણ તે સમયે મારું ક્યાં કોઈ સાંભળવા તૈયાર હતું. મારા પિતા મારી પાસે પહોંચી તરત એક જ પ્રશ્ન કર્યો હતો, તને કઈ વાતની ખોટ પડી? તે શા માટે મારા જીવનના અંત સમયને બગાડ્યો? શું અમારા ઉછેરમાં ખરેખર કોઈ ખામી રહી ગઈ હશે? મેં તેઓને હકીકત જણાવવા પ્રયત્ન કર્યો, પણ તેઓ ખૂબ દુઃખી હતા. માટે તેઓ કાંઈ વાત સાંભળવા તૈયાર ન હતા. તેમને દુઃખી જોઈ મને પણ ઘણું દુઃખ થતું હતું, પણ મારો એમાં કાંઈ કોઈ વાંક હતો નહીં. હવે હું શું કરું? સાચું કહું ને તો એ દિવસે પહેલીવાર મને મરી જવાની ઈચ્છા થતી હતી, પણ મને આત્મહત્યા કરવા માટે પણ કોઈ જવાય દે એમ નહોતું. પણ બસ આટલું બોલતા તો ગોપાલભાઈ ખૂબ રડી પડ્યા. વર્ષોનો ઉભરો આજ ઠલવાઈ ગયો હોય તેમ એમની આંખમાંથી અનરાધાર આંસુ સરવા લાગ્યા. સ્વીટી અને ક્રેયા એકબીજા સામે જોઈને આંખોથી જ વાત કરતી હોય એમ બંનેએ નક્કી કર્યું કે અત્યારે ગોપાલભાઈને રોકવા નથી. ભલે તેમને રડવું હોય એટલું રડી લે. થોડા સમય પછી ગોપાલભાઈ સ્વસ્થ થયા. તેમણે જોયું કે શાળા છૂટ્યાને ઘણો સમય થઈ ગયો છે અને તેમના મનમાં વિચાર આવ્યો કે જો આ બંને છોકરીઓ સમયસર ઘર નહીં પહોંચે તો ઘરે બધા તેમની ચિંતા કરશે. માટે તેમણે ક્રેયા અને 2 વાગવા આવ્યા હતા પૂરો 1 કલાક શાળા છૂટ્યા પછી નીકળી ગયો. બંને બહેનપણીઓ પણ ચિંતામાં આવી ગઈ. તેઓને ગોપાલભાઈની વાત અધૂરી મૂકીને જવામાં રસ નહોતો અને હવે ઘણું મોડું થાય તો ઘરે શું જવાબ આપવો અને તેઓના ઘરે ખોટી સૌ ચિંતા કરે એ પણ ખરું જ ને. તેઓએ ગોપાલભાઈને કાલ આ સમયે અહીં મળશે કહી ત્યાંથી પોતાના ઘર તરફ રવાના થવા ઉતાવળ કરવા લાગી. ત્યાં ગોપાલભાઈ બોલ્યા, સાચવીને જજો. ઉતાવળમાં મોટરસાયકલ ઝડપથી ના ચલાવજો અને હા, ઘરે જો કોઈ પ્રશ્ન કરે તો બધા જ પ્રશ્નોના સાચા જવાબ આપી દેજો. બંને બહેનપણીઓ પાસે રહેતી હોવાથી બંને સાથે જ શાળાએ આવતી અને ઘરે જતી. તેઓ ગોપાલભાઈ પાસેથી નીકળી પડશે, પણ તેમને છેલ્લે શું કારણ હશે કે જેના લીધે તેમને આમ ભિખારી બનીને રહેવું પડ્યું હશે? તેના માટે તેઓ જુદા અનેક કારણો વિચારવા લાગ્યા. કદાચ સજા થયા પછી ઘરે જ ના ગયા હોય, કદાચ તેમને ઘરે કોઈએ રાખ્યા ના હોય, કદાચ ઘણા કારણો હોઈ શકે. પણ શું એ તો કાલની બપોર થાય ત્યારે ગોપાલભાઈના મોંએ સાંભળવા મળે. એ સિવાય તો ખાલી વિચારો જ કરવાના. હકીકત જાણવા હજુ 23 કલાક રાહ જોવી પડશે. બંને સખીઓ પોતાના ઘરે પહોંચી અને પોતાના આખા દિવસના કામમાં કે ભણવામાં કાલ દિવસ ક્યારે ઉગે અને ક્યારે વાત જાણવા મળે
માં આખો દિવસ પસાર કર્યો. રાત્રે ત્રણેય માંથી કોઈ સરખું સૂઈ પણ શક્યું નહોતું. ગોપાલભાઈ જૂની યાદો વાગોળતા આખું રાત પથારીમાં પટખા ફર્યા કર્યા અને ક્રેયા તથા સ્વીટી પણ ગોપાલભાઈ સાથે કોઈ સંબંધના હોવા છતાં તેઓના જીવન વિશે જાણવાની આટલી આતુરતા શા માટે હશે? આમ તો તેઓ ઘણા મહિનાઓથી ગોપાલભાઈને જોતા હતા. એક બેનામ સંબંધ તો તેઓ વચ્ચે બંધાઈ જ ગયો હતો. એ સંબંધને કોઈ નામ આપી શકાય તેમ નહોતું. આમ પણ કેટલાક સંબંધ બેનામ જ હોય છે, તેને કોઈ નામની જરૂર પણ ક્યાં હોય છે? ત્રણેય આખી રાત સૂતા જ નહીં અને આખી રાત વિચારોમાં જ ક્યારે પૂરી થઈ ગઈ ખબર જ ન પડી. આજ ક્રેયા અને સ્વીટી પણ શાળાએ જવા વહેલા નીકળી ગઈ. અનાયાસે જ બંનેની નજર ગોપાલભાઈને તેમની જગ્યાએ શોધવા લાગી, પણ મળવાનો સમય તો બપોરનો હતો, માટે ગોપાલભાઈ ત્યાં આવ્યા પણ નહોતા. પરંતુ શાળાનો સમય પૂરો થાય ત્યાં સુધીની રાહ પણ ક્યાં જોઈ હતી? ગોપાલભાઈએ તેઓ આજ આશરે 3 કલાક વહેલા તેમની કાયમી જગ્યાએ આવીને ઊભા રહી ગયા હતા. રાત તો નીકળી ગઈ, પણ આ કલાકો કેમેય કરીને જાણે પસાર જ થતા નહોતા. સમય જાણે સાવ અટકી જ ગયો હોય તેમ લાગતું હતું. કોઈએ સમયને જાણે પકડી રાખ્યો હોય તેમ લાગતું હતું. રિસેસ સમયે જ્યારે ક્રેયા અને સ્વીટી નાસ્તો કરવા બેઠા તો બંનેને નાસ્તો પણ ગળેથી ઉતરતો નહોતો. આખી રિસેસ બસ ક્યારે રજા પડેની વાતો કરતા બેઠી હતી. શાળામાં આજ કોઈ મહેમાન પધાર્યા હતા, એટલે રિસેસ પછી તરત બધાને પ્રાર્થના ખંડમાં ભેગું થવાનું હતું. આખું સ્ટેજ મહેમાનોથી ભરાઈ ગયું હતું. મહેમાન આવ્યા ત્યારથી તેમનું સ્વાગત પછી જુદા જુદા વક્તવ્યો ચાલુ હતા. આજ તો તેઓ બોલતા હતા તે પણ કાંઈ સંભળાતું નહોતું. બસ જલ્દી બધું પૂરું થઈ જાય અને રજા પડે એની રાહ હતી. પણ કુદરતને કંઈક જુદું મંજૂર હતું. આજ મહેમાનો ન ભાષણ, શાળા છૂટવા સમય થવા છતાં પૂરું થવાનું નામ જ નતા લેતા. ઘડિયાળ 1 ઉપર ચાલવા લાગી તોય હજુ સ્ટેજમાં વારાફરતી બોલવાનું ચાલુ જ હતું. આશરે 1:20 પ્રોગ્રામની પૂર્ણાહુતિ થઈ. બંનેના મન તો ખૂબ વ્યાકુળ થઈ ઉઠ્યા હતા. બીજી બાજુ ગોપાલભાઈ પણ વહેલા આવ્યા હતા અને આ શાળા છૂટવામાં મોડું થયું હતું, માટે તેમને પણ હવે અકળામણ થતી હતી. આજ પહેલા તેમણે પોતાની આપવીતી કોઈ સામે રજૂ કરી નહોતી. જોકે કોઈએ તેમાં રસ પણ ક્યાં દર્શાવ્યો હતો. શાળા છૂટતાની સાથે બંને બહેનપણીઓ તીરમાંથી કમાન છૂટે તેમ એમ કહો ને દોડતી જ સીધી ગોપાલભાઈ પાસે જઈ ઊભી રહી. તેઓ એટલી ઝડપથી આવી હતી કે ક્રેયાને તો શ્વાસ ચડી ગયો, પણ બંને હવે ધીરજ રાખી શકે તેમ નહોતી. સીધી જ વાત જાણવા ઉતાવળ કરવા લાગી અને ગોપાલભાઈએ ચોખ્ખું જણાવી પણ દીધું કે આજ તમારી પૂરી વાત સાંભળીને જ ઘરે જઈશું, માટે જલ્દી તમારી વાત ચાલુ કરો. ગોપાલભાઈ પણ એ જ રાહ જોતા હતા. તેઓ તરત બોલ્યા, મારી વાત મેં બધાને જણાવવા પ્રયત્નો તો કર્યો, પણ કોઈ જાણવા તૈયાર નહોતું. અને અચાનક મારા પિતાને છાતીમાં દુખવા લાગ્યું. તેમને ખૂબ આઘાત લાગ્યો હતો. તેઓને તરત સારવાર આપવામાં આવી અને પોલીસની ગાડીમાં જ તેમને નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા. મારા પિતા આવ્યા ત્યારથી અસ્વસ્થ તો હતા જ, એના કારણે પણ મને ખૂબ દુઃખ થતું હતું. વળી અચાનક આ દુખાવો. મેં મારા પિતા સાથે જવાની જીદ કરી, પણ કોઈએ મારી વાત સુદ્ધા ના સાંભળી. દવાખાને પહોંચતા જ તેમને સારવાર પણ મળી. ડોક્ટરના કહેવા પ્રમાણે કદાચ તેઓ સાજા પણ થઈ જાત, પણ હવે તેમને જીવવાની આશા છોડી દીધી હતી. તેઓ હવે જીવવા જ માંગતા નહોતા, માટે ડોક્ટરના લાખ પ્રયત્નો છતાં
તેઓએ પોતાનો દેહ દવાખાનામાં જ છોડી દીધો. મને તેમના છેલ્લા સમયે સાથે રહેવા ના મળ્યું અને તેમના મૃત્યુનું કારણ પણ હું બન્યો. તે વાતનો મને કાયમ વસવસો રહેશે. તેઓ ગામના વાઘ કહેવાતા. મને પણ ખૂબ પ્રેમ કરતા. મારા પર તેમની ઘણી આશાઓ હતી. તેઓને લાગ્યું કે તેમની બધી આશા પર મેં પાણી ફેરવી નાખ્યું છે અને કદાચ તેના કારણે જ તેઓ દુનિયા છોડી ગયા. ફરી આંખો ગંગા જમના થઈ વહેવા લાગી અને સાથે દિલ ઠાલવતા બોલ્યા, મેં કોઈ દિવસ તેમની કોઈ વાત માની ન હોય તેવું બન્યું નથી. તેમનો પડ્યો બોલ હું ઝીલતો. મારા માટે મારા ભગવાન મારા પિતા જ હતા. આટલું બોલી તેઓ પાછળની દુનિયામાં ચાલ્યા ગયા હોય તેમ ક્યાંય ખોવાઈ ગયા. ગોપાલભાઈ સ્વસ્થ થતા બોલ્યા, મને કાયમ એ વાતનો ખેદ રહી ગયો કે તેમના છેલ્લા શ્વાસે હું એમની સાથે ના રહી શક્યો. તેઓને દવાખાને લઈ ગયા પછી પણ મેં ત્યાં હાજર બધાના પગે પડીને જવાની પરવાનગી માંગી હતી, પણ કોઈ તસનું મસ ન થયું અને મારી પરિસ્થિતિ કોઈ ના સમજ્યું. વાત આટલી પડતી મૂકીને ગોપાલભાઈ જમીન પર ફસડાઈ પડ્યા. તેઓ ખૂબ દુઃખી હતા. તેમણે જાણે શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. ધીમે ધીમે પોતાની જાતને સંભાળતા તેઓ ઊભા થયા અને પછી બોલ્યા, ત્યારબાદ મારા પિતાના મૃતદેહને ગામડે લઈ જવામાં આવ્યા. ત્યાં જવાની મને મંજૂરી મળી હતી, પણ મારી માતાએ મને ગામમાં પગ પણ મૂકવાની રજા ના આપી. તેઓએ મારા એક મિત્ર સાથે કહી મોકલાવ્યું કે મારા પિતાની અંતિમ ઈચ્છા હતી કે હવે પછી હું ક્યારેય મારા ગામમાં પગ મૂકીને ગામને અપવિત્ર ના કરું. મારા પિતાની દરેક વાત હું સ્વીકારતો. તો આ તો અંતિમ ઈચ્છા હતી. મને મારા પિતાના દેહ સંસ્કાર કરવા તો ના મળ્યા, પણ જોવા પણ ના મળ્યા. મારા જેવો અભાગ્યો આ દુનિયામાં બીજો કોઈ નહીં હોય. બસ તેમની વાત મેં માથે ચડાવી અને મેં ત્યાર પછી ક્યારેય ગામમાં ના જવાની પ્રતિજ્ઞા કરી લીધી. મારા પિતાના મૃત્યુના મહિનામાં મારી માતાએ પણ દેહ છોડી દીધો. એ સમયે મારા ભાઈએ મને ઘરે આવવા ખૂબ સમજાવ્યું હતું અને કહ્યું હતું, જો તું ગુનેગાર હોત તો હું પણ તને ઘરે આવવાની રજા ના આપે, પણ જ્યારે તું નિર્દોષ છે ત્યારે હવે તું તારી જીદ મૂકી ઘરે આવ અને માતાને અગ્નિદાહ પણ તું જ આપ. પણ મારા પિતાની અંતિમ ઈચ્છા અને મારી પ્રતિજ્ઞા હું કેવી રીતે તોડી નાખું? પિતા અને માતા બંને મારા કારણે જ સ્વર્ગવાસ સિધાવ્યા. એ પણ મારો કોઈ વાંક નહોતો તેવા કારણે. બોલતા બોલતા અટક્યા ત્યારે તેમણે જોયું કે ક્રેયા અને સ્વીટી બંનેની આંખો અનેક પ્રશ્નો ડોકાતા હતા. અને કેમ ન હોય, ગોપાલભાઈ ગુનેગાર સાબિત થઈ ગયા પછી તેઓ કેવી રીતે બેગુનાહ સાબિત થયા? શું તેમના પેલા મિત્રો એ તેમને બચાવવા માટે પોતાની ભૂલ સ્વીકારી લીધી હશે? શું હોઈ શકે હકીકત? ગોપાલભાઈ બંનેના પ્રશ્નો સમજી ગયા હોય તેમ આગળ બોલ્યા, હા, હું ગુનેગાર નથી તે સાબિત તો મારા પિતાના મૃત્યુના બીજા જ દિવસે થઈ ગયું હતું. એમાં બન્યું એવું કે જ્યારે મોટરસાયકલ ચોરી થઈ એ વખતમાં ઘણી જગ્યાએથી મોટરસાયકલની ચોરીઓ થતી હતી. જ્યાંથી પવન અને રોહને મોટરસાયકલ ચોરી કર્યું હતું ત્યાં નજીક જ એક પોલીસ મોહનભાઈની ગાડી ઊભી હતી અને તેઓ આવી ચોરી ના થાય તેનું ધ્યાન રાખવા માટે જ ત્યાં ઊભા હતા. પવન અને રોહન જ્યારથી ત્યાંથી પસાર થયા ત્યારે તેમણે તે બંનેને પોતાની આંખે જોયા હતા અને તેઓએ જ આ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જણાવ્યું હતું કે મોટરસાયકલ લઈને બે છોકરાઓ અહીંથી નીકળ્યા છે. તેઓ ત્યાંથી નીકળી અને ગૌતમના ઘરે આવ્યા અને અમને નાસ્તાનું કહી લઈ ગયા. કદાચ તેઓને પણ પોલીસની જાણ હશે, માટે પાછા વળતા તેમણે મોટરસાયકલ અમને આપી દીધી અને અમે જ્યારે પકડાયા ત્યારે મોટરસાયકલ હું ચલાવતો હતો. વળી ગૌતમના પિતાને તેને છોડાવી ગયા અને મને ફસાવી ગયા. પણ જ્યારે સવાર થયા ત્યારે મોહનભાઈ
મારી પાસે આવ્યા ત્યારે તેઓને નવાઈ લાગી અને કહ્યું કે ચોરી કરી એ આ છોકરો તો નહોતો, આ તો બીજો કોઈ છોકરો તમે પકડી લીધો લાગે છે. કેસની શરૂઆત એ દિવસથી થવાની હતી, માટે તેઓ ચોરાયેલી મોટરસાયકલ જોવા ગયા. મોટરસાયકલ તો એ જ હતી, માટે તેઓ પાછા મારી પાસે આવ્યા અને મને પૂછ્યું કે તારી પાસે આ મોટરસાયકલ કેવી રીતે આવી. મેં સાવ ઉદાસ મનથી તેઓને જણાવ્યું કે હવે મને કેદી થઈને રહેવામાં કે ફાંસીની સજા મળે તોય કોઈ અફસોસ નથી. મારા વહાલા પિતાજી જ્યારે આ દુનિયામાં નથી ત્યારે હવે હું જીવીને પણ શું કરું. મારા વાંક વગર જો હું મારા પિતાની નજરોમાં એક ગુનાગર બની ગયો. જ્યારે હું મારી વાત જણાવવા વારવાર વિનંતીઓ કરતો હતો ત્યારે મને કોઈ સાંભળવા તૈયાર નહોતું. તમે પણ હવે આવ્યા છો. જો તમે તે ચોરીની પાછળ ગયા હોત તો કદાચ મને મારા પિતા ખોવા ના પડ્યા હોત, હું દોષી ના બન્યો હોત. હવે મને જલ્દીથી ફાંસીની સજા આપવી દો, જેથી હું મારા પિતા પાસે જઈને તેમને સાચી હકીકત જણાવી શકું. મોહનભાઈ ખૂબ કર્મનિષ્ઠ ઓફિસર હતા, જેનો કોઈ દોષ નથી. તેને સજા મળે તેઓને કેવી રીતે ગમે. તેમણે મને સતત પૂછવા પ્રયત્ન કર્યા અને મારા મિત્ર ગૌતમને ફરી પાછી બોલાવ્યો. તેમણે ગૌતમને જોઈને બીજા ઓફિસરને કહ્યું કે આ પણ છોકરો ચોરી સાથે નહોતો. ત્યારે ગૌતમે બધી માંડીને વાત કરી. મને તો જીવવામાં રસ નહોતો, પણ તેને પહેલેથી જ રંજ હતો કે હું કારણ વગર ફસાઈ ગયો છું, માટે તેને તરત જ હકીકત જણાવી દીધી અને પવન અને રોહનના નામ ઠેકાણા પોલીસને આપી દીધા. જ્યારે પોલીસ તેઓને ઘરે પહોંચી ત્યારે તેઓ તો મોતથી નાસ્તાની લહેલઝટ કરતા હતા. તેઓ આ પહેલા પણ ઘણી ચોરીઓ કરી હતી. તેઓને તરત પકડીને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા. હવે તેઓ પાસે છૂટવાનો કોઈ રસ્તો નહોતો, માટે તેમણે બંનેએ પોતાનો ગુનો માની લીધો હતો અને મને પકડ્યાના બીજા દિવસે જ છોડી મૂકવામાં આવ્યો હતો. ગૌતમને જ્યારે પવન અને રોહનને પકડ્યા તે પછી શાંતિ થઈ, પણ મને છોડી મૂક્યો એટલે તેણે મને તેના ઘરે લઈ જવા ખૂબ આગ્રહ કર્યો. પણ હવે મારે એના ઘરે જવું નહોતું કે કોઈના ઘરે જવું નહોતું. બસ મને વારવાર જીવ છોડી દેવાના વિચારો આવતા, પણ પછી વિચાર આવતો કે હું નાનપણમાં ખૂબ બીમાર રહેતો, ત્યારે મારા માતા પિતાએ ખૂબ તકલીફો વેઠીને મને મોટો કર્યો હતો. મારી માટે તેમણે અનેક માનતાઓ રાખી હતી. તેઓએ મને જીવાડવા ખૂબ ખર્ચ પણ કર્યો હતો, એ પણ એવા વખતે જ્યારે અમારી આર્થિક સ્થિતિ સામાન્ય હતી. માટે તેમની આટલી મહેનત પર હું કેવી રીતે પાણી ફેરવી દઉં, આ વિચારે હું આત્મહત્યા પણ ન તો કરી શક્યો. હું ત્યાંથી ગૌતમના ઘરે પણ ના ગયો, પણ મને એ શહેર પ્રત્યે ખૂબ લાગણી હતી, માટે હું ત્યાં રહેવા માંગતો હતો. પણ મારા પિતા પછી અને હું નિર્દોષ સાબિત થયા પછી મારી મા અને ભાઈ વારવાર ઘરે આવવા માટે મને મનાવતા આવતા. મારી માતાના દેહાંત સમયે તો તેઓ એ જીદ પકડી હતી, પણ મને ખબર નહીં કેમ પણ હવે મને મારા ગામ જવામાં પણ રસ નહોતો. મને સતત એક જ વાત હેરાન કરતી કે મને મારા પિતા વગરના ઘરે જતા તે ઘર મને શું ખાવા નહીં આવે. મને સતત વિચારો આવ્યા કરતા અને પછી મેં તે શહેર છોડવાનું નક્કી કરી લીધું. મારો સામાન તો કંઈ હતો નહીં. હું ત્યાંથી કોઈને કહ્યા વગર નીકળી પડ્યો અને આ શહેરમાં આવીને વસ્યો. નજીકમાં આવેલી ફેક્ટરીમાં કામે જાઉં છું, એક નાની ઓરડીમાં રહું છું અને સાંજ પડીએ બગીચે જઈને બેસું છું. બસ આ જ મારું જીવન છે. સ્વીટીથી બોલ્યા વગર ના રહેવાયું. તેને તરત પૂછ્યું, તો ભાનુનું શું થયું? શું તેમને ક્યારે મળવા ના આવી? ગોપાલભાઈએ દુઃખ સાથે કહ્યું, એ પણ આવી હતી અને તેના માતા પિતા પણ. જ્યારે હું નિર્દોષ છું તેમ જાણ્યું ત્યારે તેઓ આવ્યા હતા અને મને ખૂબ કહ્યું હતું કે તમારા ઘરે ના આવવું હોય તો કાંઈ નહીં, પણ ભાનુ સાથે લગ્ન કરી લો.
અને બંને શહેરમાં શાંતિથી રહેજો. અમે ક્યારેય તમને ગામમાં આવવા નહીં કહીએ. તમે બંને એકબીજા માટે બન્યા છો, એકબીજાને પ્રેમ કરો છો, તો શા માટે આવી કુરબાની અને કોના માટે? થોડી વાર શાંત રહી ફરીવાર ગોપાલભાઈ બોલ્યા. મને હવે સંસારમાં રસ નહોતો અને મારા કારણે ભાનુ પણ દુઃખી થાય એ મને મંજૂર નહોતું. માટે મેં તેઓને સમજાવીને પાછા મોકલી દીધા. તેઓ ગામ ગયા પછી ભાનુનો એકવાર પત્ર પણ આવ્યો હતો. તેણે લખ્યું હતું કે જો તમે મારી સાથે લગ્ન નહીં કરો તો હું કોઈ સાથે લગ્ન નહીં કરું અને આ જીવન બસ તમારી રાહ જોતી રહીશ. પણ મને વિશ્વાસ છે કે તેણે 1-2 વર્ષ મારી રાહ પણ જોઈ હશે, પણ પછી ચોક્કસ લગ્ન કરી જ લીધા હશે. એની યાદમાં જ તમે મને મળ્યા. હું ફેક્ટરીથી ઘરે જમવા જતો હતો ત્યારે પહેલી વાર તમને મેં જોયા હતા. ત્યારે મને ભાનુ ખૂબ યાદ આવી ગઈ હતી. મેં ઘણા દિવસ સુધી ખાધું પણ નહોતું અને ગામ જવાનું પણ વિચાર આવી ગયો હતો, પણ ઘણા સમય સુધી ખાધું નહીં. તેથી હું બીમાર થઈ ગયો હતો. તેથી ગામ જઈ શકું તેવી હાલતમાં નહોતો અને તબિયત બરાબર થતા મારો વિચાર ફરી ગયો ને ફરી મેં ત્યાં જવાનું માંડી વાળ્યું. શરૂઆતમાં હું તમને છુપાઈને જોયા કરતો. એક વખત મને અહીં આવવામાં મોડું થઈ ગયું હતું, માટે તમે નજીક આવી ગયા હતા એટલે હું રસ્તા પર જ ઊભો રહી ગયો અને તમે મને ભિખારી સમજીને રૂપિયા આપી દીધા. પછી મારામાં હિંમત આવી અને હું રોજ તમે આવવાના સમયે જ જગ્યાએ ઊભો રહી જતો. ઘણા સમય સુધી આમ ચાલ્યું, પણ પછી જ્યારે તમે અચાનક આવતા બંધ થયા ત્યારે મને ફરી દુઃખ થયું. તમને જોઈને મને ભાનુની યાદ આવતી અને તેને મળ્યાનો સંતોષ થતો, પણ શું ઈશ્વરને મારી એટલી ખુશી પણ મંજૂર નહોતી? હું સતત પ્રભુને પ્રાર્થના કરતો કે તમે જ્યાં રહો ત્યાં ખુશ રહો અને શક્ય હોય તો જોવા મળો તો વધુ સારું. મેં પણ આશા છોડી નહોતી. મને ઊંડે એક વિશ્વાસ હતો કે તમે પાછા ચોક્કસ આવશો જ. મને એકાદ વાર સ્વીટી બેનને પૂછવાનું પણ મન થયું હતું, પણ મારી હિંમત ન ચાલી અને જે થશે એ સારું એમ વિચારીને મારી રોજ આવવાની રીત ચાલુ જ રાખી. બસ મારી બીજી કોઈ ઈચ્છા પણ નથી કે બીજો કોઈ વિચાર પણ ક્યારેય મારા મનમાં આવ્યો નથી. ગોપાલભાઈ, સ્વીટી અને ક્રિયા હજુ વાતો કરતા હતા ત્યાં જ તેઓની નજીકથી સ્વીટીના પિતા ગાડીથી પસાર થયા. તેઓએ આ ત્રણેયને ત્યાં વાતો કરતા જોયા. તેઓ થોડે દૂર 15-20 મિનિટ ઊભા રહી તેઓની હરકત જોતા રહ્યા. તેઓએ જોયું કે ત્રણેય વાતો કરવામાં મશગુલ છે. ત્યારે તેમણે તેઓની નજીક ગયા. ખાસ કાંઈ બોલ્યા વગર તેઓ પાસે જઈને એટલું જ બોલ્યા કે સ્વીટી અને ક્રિયા, તમે બંને ઘરે જાઓ અને ભાઈ તમે પણ મારી સાથે ગાડીમાં અમારા ઘરે આવો. સ્વીટીના પપ્પાને આમ અચાનક આવેલા જોઈ ત્રણેય ગભરાઈ ગયા. ત્રણેય જાણે ચાવીવાળા રમકડા હોય તેમ સ્વીટીના પપ્પા મેહુલભાઈએ કહ્યું તેમ તે ત્રણેય કરવા લાગ્યા. સ્વીટી અને ક્રિયા એક્ટિવામાં બેસી ઘરે જવા માટે રવાના થયા. ત્યારે બંને ચિંતામાં હતા. મેહુલભાઈ શું કહેશે? તેઓએ કેટલા સમયથી તેમને આમ ઉભેલા જોયા હશે. સ્વીટી અને ક્રિયા ત્યાં પહોંચ્યા ત્યારે તો મેહુલભાઈ અને ગોપાલભાઈ ઘરે પહોંચી ગયા હતા. મેહુલભાઈએ ક્રિયાને પણ પોતાના ઘરમાં બોલાવી, બધાને ઘરમાં બોલાવ્યા. પછી શું વાત છે અને ઘણા સમયથી વાતો કરતા મેં તમને જોયા હતા. મને એમ કે કોઈ સામાન્ય વાત હશે એટલે ઊભા હશો.
પણ મેં તમને 20 મિનિટ સુધી જોયા. તમે ખૂબ ઊંડી ચર્ચામાં હોય એમ લાગ્યું. મને એવું લાગ્યું કે તમે બધા કોઈક મોટી ચિંતામાં છો, એટલે હું તમારી પાસે આવ્યો. હજુ ચર્ચા ચાલુ નહોતી થઈ ત્યાં સ્વીટીના મમ્મી કૃતિબેન પાણી લઈને આવ્યા. મેહુલભાઈએ તેમને પાણી પીવા કહ્યું. ત્રણેય પાણી પીને જ્યારે નવરા થયા ત્યારે મેહુલભાઈએ ગોપાલભાઈને કહ્યું, તમે હવે માંડીને વાત કરો. શું વાત હતી? તમે કેવી રીતે આ બંને છોકરીઓને ઓળખો છો? ગોપાલભાઈ થોડા ચિંતામાં હતા. તેઓ કંઈ બોલી શકતા નહોતા. આમ પણ તેઓએ કોઈ સામે પોતાની વાત કરી નહોતી. હવે મેહુલભાઈને કેવી રીતે બધું કહેવું? ત્યાં સ્વીટી બોલી, પપ્પા હું બોલું. ગોપાલભાઈ સામે જોઈ મેહુલભાઈને પણ લાગ્યું કે તેઓ બોલી નહીં શકે, માટે તેમણે સ્વીટીને કહ્યું, તું બોલ, પણ જે હોય એ બધું કહેજે. સ્વીટીએ ખૂબ શાંતિથી અને ઊંડાણથી બધી જ વાત કરી. તે જ્યાં વચ્ચે અટકતી ત્યાં ક્રિયાએ તે વાત યાદ કરાવતી અને વાત આગળ વધતી. આશરે અડધો કલાક વાત ચાલી. મેહુલભાઈ અને કૃતિબેન બંને ખૂબ રસપૂર્વક વાતો સાંભળતા હતા. અચાનક કૃતિબેનના ઘરે વાસણ કરવા આવતી ભાનુમતી પોતાના ઘરે જવા નીકળી. ઘરે જતા તે કૃતિબેનને કહેતી હતી કે મારે કાલ મારા પિયર જવાનું હોવાથી હું 2 દિવસ કામે આવીશ નહીં. આ અવાજ સાંભળીને ગોપાલભાઈએ પહેલીવાર આંખ ઊંચી કરીને જોયું અને જોવા શું મળ્યું? ભાનુ. તેમનાથી બોલાઈ ગયું. ભાનુમતી પણ બોલી ઉઠી, તમે? સ્વીટી અને ક્રિયા તો ભાનુ નામ સાંભળીને જ ચમકી ગયા હતા. તેમણે પહેલી વખત ભાનુમતીનું મોં ધ્યાનથી જોયું. તેઓ નાના હશે ત્યારે સાચે જ ક્રિયા જેવા જ લાગતા હશે. બધા એકબીજા સામે જોવામાં પડ્યા હતા. ત્યાં અચાનક ફોનની રિંગ વાગતા બધા એકદમ ભાનમાં આવ્યા હોય તેમ ઝબકી ગયા. પણ ગોપાલભાઈ અને ભાનુમતી હજુ ખોવાયેલા હતા. આમ પણ વાત પૂરી થવા જ આવી હતી, એટલે મેહુલભાઈ અને કૃતિબેન પણ હવે સમજી ગયા. આ ભાનુમતી એટલે ગોપાલભાઈની ભાનુજ. રૂમમાં હાજર બધા તેઓ સામે જોઈ રહ્યા. બંને જૂના પ્રેમીઓ એકબીજાની આંખમાં ડૂબકી મારવા તૈયાર હોય તેમ લાગતું હતું. અચાનક મેહુલભાઈ બોલ્યા, ઓહો, તો આજ ગોપાલની ભાનુ. એમ જ ને? ગોપાલભાઈ અને ભાનુ હવે ભાનમાં આવ્યા. તેઓ શરમથી લાલ લાલ થઈ ગયા અને બંને ખૂબ રાજી પણ થઈ ગયા. વર્ષો પછી અચાનક પોતાના પ્રેમને આવી રીતે મળવાનો આનંદ ખૂબ હતો. તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે ક્યારે આવી રીતે એકબીજાને મળશે. બસ ફરી બંને એકબીજામાં ખોવાઈ ગયા. ગોપાલભાઈ પોતાની જગ્યાએથી ઊભા થઈ ભાનુ હતી ત્યાં આવ્યા. તેમણે ભાનુને આંખોમાં ભરી લીધી હોય તેમ આંખોમાંથી આંસુ ઉભરાવા લાગ્યા. અજાણ્યા લોકોની હાજરી ન હોત તો કદાચ તેને ભેટીને વર્ષોની પ્રતીક્ષાનો અંત પણ લાવી શક્યા હોત. પણ અહીં પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. તેઓ ભાનુને અનેક પ્રશ્નો પૂછવા ઈચ્છતા હતા, પણ બીજી બાજુ ભાનુને રાતની ટ્રેનમાં પિયર જવાનું હોવાથી તે મોટી અવઢટમાં હતી કે હવે શું કરવું. હજુ તે પોતાના ઘરે જઈ સામાન લઈને રેલવે સ્ટેશન પહોંચશે ત્યાં ટ્રેનનો સમય પણ થઈ જશે. બીજી બાજુ તે ગોપાલભાઈથી ખૂબ લડવા માંગતી હતી. તેમણે પોતાની જીદ માટે ભાનુનું પણ ના વિચાર્યું. તે માટે ભાનુ ખૂબ દુઃખી હતી. તેને બનેલી ઘટનામાં પોતાનો વાંક શું હતો તે જાણવા હતો, પણ અત્યારે હવે શું કરવું તે સમજાતું નહોતું. કૃતિબેન કદાચ આ પરિસ્થિતિ સારી રીતે સમજી શકતા હશે. તેઓએ તરત ગોપાલભાઈને કહ્યું કે તમારી વાત પરથી અને તમારા બંનેના અત્યાર જોયેલા વર્તન પરથી મને લાગે છે કે તમે બંને એકબીજા માટે જ બન્યા છો.
માટે જૂની વાતો ભૂલીને ખોટી જીદ મૂકીને તમે પણ ભાનુ સાથે તમારા ગામ જાઓ. તમે ઘણા વર્ષો સુધી એકબીજાની પ્રતિજ્ઞામાં વિતાવ્યા છે. હવે જ્યારે કુદરતે જ તમારો મેળાપ કરાવી આપ્યો છે ત્યારે તમારે હવે છૂટા થવાનું કોઈ કારણ મને દેખાતું નથી. ગોપાલભાઈના પ્રશ્નોના ઉત્તર કૃતિબેન વગર પૂછ્યા આપતા હોય તેમ આગળ બોલ્યા. ભાનુને પરણવું ના પડે તે માટે તે ગામ છોડીને અહીં એકલી રહેવા આવી ગઈ હતી અને તેની વાતોમાં કાયમ ગોપાલભાઈ તો હતા જ. મને કાયમ નવાઈ લાગતી કે જે વ્યક્તિ અત્યારે ક્યાં છે તેની પણ જાણ નથી, ત્યારે પણ તેની રાહ જોવી, તે મળશે તેવી અતૂટ આશા રાખવી કેવી રીતે શક્ય હોઈ શકે. ગોપાલભાઈ ખોવાયેલા હતા, પણ જ્યારે કૃતિબેને જણાવ્યું કે ભાનુ પરણી નથી ત્યારે તેમને મોટો આંચકો લાગ્યો. તે હજુ પણ પોતાની રાહ જોતી હતી. તે જાણે તેની આંખો આંસુથી ભરાઈ આવી. શ્વાસ લેવા રોકાઈને ફરી બોલ્યા, પણ કુદરતે નક્કી કરેલું હોય તે કોણ જાણી શકે. તેને જો બે વ્યક્તિને એક કરવા હોય તો તે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ ઊભી કરે તેની કોઈને જાણ હોતી નથી. જ્યારે કૃતિબેન ભાનુની વાત કરી રહ્યા હતા ત્યારે ગોપાલભાઈ અપલક નજરે ભાનુ સામે જોઈ રહ્યા હતા. ભાનુ હજુ પણ તેમને આટલો બધો પ્રેમ કરે છે તે જાણીને તેમને ખૂબ નવાઈ લાગી. તેમને હવે પોતાની ભૂલ સમજાય. તે અનેક વિચારોના વંટોળમાં ખોવાયેલા હતા. ત્યાં મેહુલભાઈ તેમને બોલાવી રહ્યા હતા અને કંઈક કહેતા હતા, પણ હવે ગોપાલભાઈ ક્યાં કંઈ સાંભળવાની ક્ષમતા ધરાવતા હતા. તે ભાનુમય થવા માટે ઉત્સુક હતા. તેમને મનોમન ભાનુને પોતાની બનાવી લેવાનો નિર્ણય કરી લીધો હતો. પણ હવે એક મુશ્કેલી એ હતી કે તેઓએ ગામ જવું કે નહીં તે નક્કી થતું નહોતું. ગોપાલભાઈને ખોવાયેલા જોઈ મેહુલભાઈ તેમને ઢંઢોળવા લાગ્યા અને બોલ્યા, હવે તમે મોડું કરશો તો ટ્રેન નીકળી જશે, માટે ભાનમાં આવો ને તમારી ભાનુ સાથે તમારા વતન જાઓ. સારા સમાચાર જલ્દીથી અમને મોકલવો અને હા, અમે તમારી રાહ જોઈશું. ફરી પાછા ક્યારે અમને મળવા આવશો. ને ગોપાલભાઈને પણ મેહુલભાઈની વાત ગમી અને તેમણે વિચાર્યું કે મેં જે ગુનો કર્યો નહોતો તેની ઘણી સજા મેળવી લીધી છે અને ભાનુને પણ આપી છે, પણ હવે નહીં. પછી નિર્ણય કરતા હોય તેમ હવે હું પણ ભાનુ સાથે ગામ જઈશ અને વડીલોની મંજૂરીથી લગ્ન કરીશ. પણ આ શહેરે મને ઘણું આપ્યું છે, માટે તેને હું ક્યારેય નહીં ભૂલું. હવે બીજું કંઈ વિચારવાનો સમય નહોતો. મેહુલભાઈએ તેમને સીધા જ રેલવે સ્ટેશન મૂકી જવા માટે તૈયારી દર્શાવી. ત્યારે ભાનુ અને ગોપાલભાઈ બંને રાજી થઈ ગયા અને બીજું કંઈ વિચાર્યા વગર બસ વતન જવાની ઉતાવળ હોય તેમ ઘર બહાર નીકળી ગયા. મેહુલભાઈ બંને પ્રેમી પંખીડા રેલવે સ્ટેશન ઉતારી ચાલ્યા ગયા. પછી ગોપાલભાઈના મનમાં ચાલતા અનેક પ્રશ્નોના જવાબ મેળવવા તેઓ ઉતાવળા થતા હતા. પણ ભાનુએ થોડા જ શબ્દોમાં તેમને જણાવી દીધું કે મને ઈશ્વર પર વિશ્વાસ હતો. આપણે નાના હતા ત્યારથી સાથે હતા અને જ્યારે આપણા સગપણ થયું ત્યારથી મેં તમને મારા પતિ માન્યા હતા. હવે એકવાર પરણેલી સ્ત્રી બીજી વાર ના જ પરણી શકે એવો આપણા સમાજમાં રિવાજ છે. એ તો યાદ છે ને? બસ મને મારા જીવનમાં તમારા સિવાય બીજા માટે ક્યારેય એવી લાગણી પણ આવી નથી અને કુદરતે કાયમ મને સાથ આપ્યો છે અને તમને મેળવવામાં પણ સાથ આપશે જ એનો મને વિશ્વાસ હતો. બસ હવે જૂની વાતો જવા દો. મારી પ્રતીક્ષાનો અંત આ રીતે આવશે એની મને ખબર નહોતી. ટ્રેન ઉપડતાની સાથે બંને પ્રેમીઓ એકબીજાને પામવાના માર્ગે આગળ વધી રહ્યા હોય અને દુનિયા પાછળ રહી ગયું હોય તેમ એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા. એક સમયે ડરામણી લાગતી આંખો આજ પ્રેમથી નીતરતી હતી. બંને મૌન એકબીજાના થવા માટે ના રસ્તે આગળ વધવા લાગ્યા. નસીબમાં લખેલું દરેકને વહેલા કે મોડા મળે જ છે. બસ તેને મેળવવા માટે ઈચ્છા કાયમ અકબંધ હોવી જોઈએ. કુદરત મનુષ્યથી બે ડગલા આગળ જ
વિચારતી હોય છે. જે સારું કરે છે તેની સાથે હંમેશા સારું જ થાય છે. મિત્રો, વાર્તા સમાપ્ત થાય. આશા રાખું તમને ગમી હશે. તમારે શું કહેવું છે તે કોમેન્ટમાં કહેજો અને પસંદ આવી હોય તો લાઈક કરજો અને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, નાના મોટી કઈ અમારી ભૂલ હોય તો અવશ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો.